હોય તો સ્કૂલમાં ટકાઈ લેવું હોય તો મારા છોકરાઓને આજે નહીં કાલે નહીં પરમ દિવસે લઈ આપા. ઓહો, એટલે એવી રીતે છોકરાને કહેવું પડે. પૈસા ભેગા થાય ત્યારે લાવું છોકરાઓને ભણાવું. બીમાર જ રહેતા હતા. 2 વર્ષ થયા પથારીમાં. નાના છોકરાને જેમ સેવા કરી. તમે હા, એ પાણી બધું પથારીમાં જ થતું. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને એક એવા નિરાધાર બેન પાસે આવ્યા છીએ કે જે ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. હસબન્ડનું ખૂબ જ નાની ઉંમરમાં અવસાન થઈ ગયું છે અને બેન ઘણી બધી તકલીફો સાથે એના દીકરા દીકરીઓને ભણાવવાની કોશિશ કરી અને દાડિયું કરી અને ઘર ગુજરાન ચલાવવાની કોશિશ કરે છે, પણ કોઈને કોઈ રીતે નથી થઈ શકતું. તો આપણથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ. તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. બેન, મારું નામ નરેશભાઈ છે. તમારું નામ શું છે બેન? સુશીલાબેન. સુશીલાબેન. તો બેન, પછી ઘરમાં કોણ કોણ રહ્યો છો? હું ને મારા છોકરા ને છોકરી. હા, તો પછી મારો ભાઈ નથી બેન? ના. એને શું થયું હતું બેન? 4 વર્ષથી બીમાર હતા. 4 વર્ષથી બીમાર હતા. તો પછી એને કેટલો ટાઈમ થયો થાય? 4 વર્ષ થઈ ગયા, 4થું વર્ષ ચાલે. 4થું વર્ષ ચાલે. તો બેન, પછી શું શું તકલીફો પડે? તકલીફો બહુ પડે. છોકરાઓને ભણાવવાના, ચોપડા કપડાં ફ્રી હોય, મજૂરી કરીને ખાઉં. છોકરાનું પૂરું નહીં થતું. એટલે દીકરા દીકરીઓને ભણાવવા છે પણ એનું થઈ નથી શકતું. હા. તો પછી બેન, તમે શું મજૂરી કામ કરો? હા, મજૂરી કામ કરું. 200 રૂપિયા મજૂરી આપે, એમાં ઘરનું ચલાવવાનું, છોકરાઓને ભણાવવાના. એટલે બધી જવાબદારી તમારી ઉપર બેન? છોકરાઓને ભણવાનું, સપનું પૂરું કરવાનું છે. દીકરા દીકરીઓને ભણાવવા? હા. બાપાના ઘરે રહું છું, આગળ પાછળ કોઈ નથી. બસ છોકરાઓને જ ભણાવવા છે, છોકરાઓને જિંદગી સુધારવી છે, આગળ પાછળ કોઈ નથી. એટલે મારા ભાઈ હતા એક, એ પણ જતા રહે. બધી જવાબદારી તમારી ઉપર? હા, ભાઈ હતા ત્યારે સારું હતું, હવે કંઈ નથી. મારા ભાઈ હતા ત્યાં સારું હતું? હા. તો એ હું શું કામ કરતા બેન? કામ નહીં થતું હતું. બીમાર જ રહેતા હતા. 2 વર્ષ થયા પથારીમાં. નાના છોકરાને જેમ સેવા કરી. તમે? હા, એ પાણી બધું પથારીમાં જ થતું. એટલે બહુ દવા કરાવી, બહુ દાખલ કર્યા. નહીં બેન, રડોમાં તો પણ સારું ન થયું. આજે સારું થાય, કાલે સારું થાય. નાના છોકરા, મને દુઃખ લાગે કે હવે આગળ પાછળ કોઈ નથી એમ. હા, એટલે ઓલા કેમ કે દીકરા ઉપરથી બાપનો સાયો જતો રહ્યો એટલે તો કોઈ પણ દીકરો હોય એને થોડુંક લાગે એમ. લાગે, હા. એને બેન છોકરા છોકરીના જબાન પરથી પપ્પા નામ નીકળી ગયું એમ. હવે પપ્પાના નામ મળે કોઈ દિવસ સાંભળવાનું નહીં છોકરાઓને મળે એમ. સાચી વાત છે કે પપ્પા ક્યાં ગયા હતા, ક્યાં ગયા. હા. કેમ છે પપ્પા તમને એમ. હા. તો બેન, પછી તમે જે મજૂરી કામ કરો તો એમાં કેટલું મળે? એમાં કંઈ નહીં મળે. લાવું એટલું ખાવાનું બનાવીને ખાવાનું, છોકરાને ભણાવવાના. છોકરા ભણે, આગળ વધે, જીવન સુખી રહે છોકરાઓનું. સાચી વાત છે, કેમ કે તમે જે મજૂરી કરો છો એવી દીકરા દીકરીઓને મજૂરી ન કરવી પડે. આવે. હા, ના. એટલે દીકરા દીકરીઓને ભણાવી છે પણ તમારી એટલી બધી સગવડ નથી કે તમે ભણાવી શકો એને. હા. તો બેન, પછી બીજી શું શું તકલીફો પડે? તકલીફો, છોકરાઓ સારી રીતે રહે, ભણે, ટાઈમ પર કપડાં નહીં લેવાય, ટાઈમ પર ખાવાનું નહીં બને. એટલે જે મજૂરી કરીને આવે એમાં ખાલી ટકનું થાય, બાકી છોકરાઓને લાવવું હોય તો સ્કૂલમાં ટકાઈ લેવું હોય તો મારા છોકરાઓને આજે નહીં કાલે નહીં પરમ દિવસે લઈ આપા. ઓહો, એટલે એવી રીતે છોકરાને કહેવું પડે. પૈસા ભેગા થાય ત્યારે લાવું છોકરાઓને ભણાવું. એને બેન, રડોમાં. અમે તમારા ભાઈઓ છીએ અને જે પણ બની શકશે એટલી મદદ કરવાની કોશિશ કરશું. બેન, પછી બીજી શું શું તકલીફો પડે? ચૂલા પર ખાવાનું બનાવું. હા. ગેસ નથી, પંખા નથી, એવી પરિસ્થિતિમાં રહીએ. એટલે
પંખા વિનાનું જે છે એમાં તમે રહ્યો અને આવી રીતે ચૂલે બનાવીને ખાઓ. ગેસ લેવાના પૈસા નથી, ચૂલા પર ખાવાનું બનાવવું, પંખા વગર હોવાનું. તો પછી બેન આમાં કઈ રીતે તમે રહી શકો આવો? બસ ઊંઘ આવી જાય, રડી કકલીને હોઈ જવાનું. એટલે આવી રીતે છેલ્લા 4 વર્ષથી હા મારા ભાઈ જતા રહ્યા પછી આખું પરિવાર વેરવિખેર થઈ ગયો. થઈ ગયું. હા એવું હોત તો એક આધાર તો રહે તમારે કે ભાઈ છે છે ઘરના ધણી છે એમ. છે. હા નથી હોય. તો પછી દીકરા દીકરીઓની શું ઉંમર છે બેન? 13 વર્ષનો છોકરો, 4 વર્ષની છોકરી. ચોપડા, કપડાં, બૂટ, ચંપલ એવી તકલીફ છે. તો બેન પછી તમે જે મજૂરી કરવા જાઓ તો એમાં કેટલું કમાઈ લો? 200 રૂપિયા મજૂરી આપે, ખાવા પીવાનું, કપડાં, ચોપડા. એટલે 200 રૂપિયા આવે એમાં જ બધું તમારા ઘરનું કપડાં લેવા હોય તો એમાં આવી જાય ને ખાવાનું હોય તો એમાં આવી જાય. ક્યારેક મજૂરી હોય, ક્યારેક નહીં હોય. આમાં શું છે તો ઘરે હો બેસી રહેવાય, કામ મળે તો જવાનું. એની બેન તો અત્યારે હું તમારે ખાવા પીવામાં તકલીફ પડે બેન? હા કાંઈ નહીં, ઉપાધિ કરો બેન. અમે તમારા ભાઈઓ છે ને જે પણ બની શકશે ને એટલી મદદ કરવાની કોશિશ કરશું. હે ને? હા. આપણે રાશન લઈ આવીએ. તો બેન તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું બેન? હા કેવું લાગ્યું બેન? સારું લાગ્યું. ખૂબ આભાર. દીકરા દીકરી ખાસે. નહીં બેન, જે પણ અમારથી થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી છે બેન. અને બેન આજની આ ખાસ મદદ છે પ્રમીલાબેન ભીમજીભાઈ સાકપરિયા, જે રાજકોટથી છે અને એમના તરફથી તમારા આખા ફેમિલી માટે આ બધું જે રાશન આવ્યું છે બેન. તો એમના તરફથી શું કહેશો બેન એમના વિશે? ખૂબ ખૂબ આભાર. એને ચોક્કસ બેન. અને રડોમાં તમારા દીકરા દીકરીને તમે શાંતિથી જમાડજો અને ખવડાવજો, જે તમારે ખાવા પીવામાં તકલીફ પડતી હતી. અમને ખુશી મળી. એને ચોક્કસ થેન્ક યુ. દીકરી શાંતિથી ખાઈ શકે. નહીં બેન, ચોક્કસ. અને જે પણ અમારથી થઈ શક્યું એટલી મદદ કરવાની કોશિશ કરી છે. અને થેન્ક યુ સો મચ પ્રમીલાબેન ભીમજીભાઈ સાકપરિયા કે આજે તમારા તરફથી જે આ નિરાધાર બેન છે, જેમના હસબન્ડ 4 વર્ષ પહેલાં અવસાન થઈ ગયા છે અને ઘણી ખૂબ જ ખરાબ હાલાતમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. તમે જોઈ શકો એક નાની એવી પતરાવાળી રૂમ છે અને આવી રૂમની અંદર પોતાનું જીવન જીવે છે. અને અહીંયા તમે જોઈ શકો કે આવી રીતના ચૂલા પર બનાવી અને પોતે બેન એનું જીવન ગુજારી રહ્યા છે, કેમ કે એની પાસે ભાડું ભરવાના પૈસા નથી. એમના પપ્પાનો જે પાછળનો ભાગ હતો મકાનનો, એમાં થોડુંક એવું નાનું એવું આવી રીતે કાગળ અને પતરું નાખી અને પોતાનું જીવન જીવી રહ્યા છે. દીકરા દીકરીઓ અને મા દીકરો ત્રણેય. કોઈ પંખો નથી, કાંઈ નથી. અને ચોમાસાની પણ ઘણી બધી તકલીફો સાથે બેન ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવતા હતા. પણ આપણથી જે પણ બની શક્યું એટલી મદદ કરવાની કોશિશ કરી છે. તો બેન બરોબર ને બેન, બધું જ રાશન આવી ગયું? હા બરાબર. નહીં ચોક્કસ બેન. કાંઈ નહીં, ધ્યાન રાખજો, તમારા દીકરા દીકરીઓને ખવડાવજો અને શાંતિથી રહેજો ને બેન. તો બસ દોસ્તો, આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.